ભારતીય કોસ્ટગાર્ડ એનસીબી એટીએસના સંયુક્ત ઓપરેશનમાં 480 કરોડના નાર્કોટિક ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ। 11-12 માર્ચની 24ની રાત્રે રાતોરાત સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટગાર્ડ આઈસીજી ગુપ્ત માહિતીના આધારે 6 ક્રૂ અને નાર્કોટિક્સ ઓનબોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી, જેની કિંમત આશરે ₹480 કરોડ છે। આઈસીજી જહાજો અને ડોનિયર એરક્રાફ્ટને સડોવતા સમુદ્ર હવા સંકલિત ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિલોમીટર દૂર બોટને પકડવામાં આવી। આ ઓપરેશનમાં આઈસીજી, એનસીબી અને એટીએસ ગુજરાત વચ્ચેના સુસંકલિત પ્રયાસો પ્રદર્શિત થયા હતા। ઇન્ડિયન કોસ્ટગાર્ડ એજન્સીઓના ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર 11 માર્ચ 24 સોમવારના રોજ અરબી સમુદ્રમાં વ્યૂહાત્મક રીતે તેના જહાજોને સ્થાન આપ્યું હતું। આઈસીજીએ તેના ડોનિયર એરક્રાફ્ટને સંભવિત વિસ્તારોમાં બોટને સ્કેન કરવા તેને શોધવાનું કામ પણ સોંપ્યું હતું। વિસ્તારમાં વ્યાપક શોધખોળ કર્યા પછી આઈસીજી જહાજો, એનસીબી અને એટીએસ ગુજરાતની ટીમો સાથે સ્થળ પર પહોંચ્યા અને અંધારામાં શંકાસ્પદ રીતે આગળ વધી રહેલ બોટની સકારાત્મક ઓળખ કરી। આઈસીજી જહાજો દ્વારા પડકારવામાં આવતા હોડીઓ છળકપટથી દાવપેચ શરૂ કરી હતી, પરંતુ ચળપળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો હતો અને આઈસીજી જહાજો દ્વારા તેને રોકવાની ફરજ પડી। બોર્ડિંગ ટીમ તરત જ પ્રારંભિક તપાસ અને તપાસ માટે જહાજને રવાના કર્યું। બોટ 6 ક્રૂઝ સાથે પાકિસ્તાની બોટ હોવાનું જાણવા મળ્યું। સંયુક્ત બોર્ડિંગ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ અને બોટની રમઝટ અંદાજે બહાર આવી આશરે કિંમતની 80 કિલો દવા ₹480 કરોડ બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી। વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં આવી રહી છે। આઈસીજી દ્વારા છેલ્લા 3 વર્ષમાં એટીએસ ગુજરાત અને એનસીબી સાથે સંયુક્ત રીતે ₹3135 કરોડની કિંમતના 517 કિલોગ્રામ નાર્કોટિક્સની આ 10મી આશંકા છે। બ્યુરો રિપોર્ટ લલિત સિંહ ગડિયા, દેવભૂમિ, દ્વારકા।